આગળ વાત કરીએ તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઇલેક્શન બ્રેકિંગ સામે આવ્યા છે, તેના તરફ નજર કરીશું। આ સમાચારની જો વાત કરવામાં આવે તો ગુજરાતની તમામ 26 લોકસભા સીટ માટે મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે, ત્યારે બપોરે 2 વાગ્યા સુધીના જે મતદાનના આંકડા આવ્યા છે તેમાં વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમ તેમજ પૂર્વના આંકડા પણ સામે આવ્યા છે। તો અમરેલીમાં 36.9 અને આણંદમાં 40.89% મતદાન થયું છે। બનાસકાંઠામાં 41.54 અને બારડોલીમાં 46% મતદાન થયું છે। ભરૂચમાં 44.86% મતદાન થયાના સમાચાર છે। એટલે એકંદરે જો વાત કરવામાં આવે તો સરેરાશ મતદાન છે તે 40 થી લઈને 45%ની આસપાસનું અત્યારે સામે આવ્યું છે। ગાંધીનગરમાં 39% મતદાન સામે આવ્યું છે, તો સૌરાષ્ટ્રના જૂનાગઢમાં 38.55% અને કચ્છમાં 36.45% મતદાન થયું છે। આ તમામ વિસ્તારમાં જે પ્રમાણે મતદાનના આંકડા છે તે 40%ની આસપાસનો આંક દર્શાવે છે। પરંતુ મહત્વની બાબત એ છે કે જો વાત કરવામાં આવે તો અત્યારે બપોરના 3 વાગ્યા છે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે, એટલે કે હજુ પણ 3 કલાકનો સમય બાકી છે। અને બીજી એક બાબત એ પણ કહેવાની કે 6 વાગે જે પણ બૂથમાં જે મતદારો અંદર આવી ગયા હશે એ તમામ લોકોને મત આપવાની તક આપવામાં આવશે। એટલે કે ચોક્કસથી કહી શકાય કે આ જે આંકડો છે તેમાં વધારો થશે તેવી પણ શક્યતા છે। અને સરેરાશ મતદાન જે પ્રમાણે આજની વાત કરવામાં આવે તો 60% કે તેનાથી વધારે પણ થઈ શકે છે। પરંતુ હા, બપોર હોવાને કારણે અને ખૂબ જ ગરમીનો પ્રકોપ હોવાને કારણે અત્યારે જે મતદાનની માત્રા છે તે અત્યારે ગતિ છે તે ધીમી પડી રહી છે।